સાંભળતો આસ્તા, તને કાંઈ ખબર પડી? હા મમ્મી, હું થયું? આપણી શેરીમાં ઓલા જયંતિ માસી નથી, હા એની વહુ છે ને જયંતિ માસીનું રાંધતી જ નથી. એ બિચારા છે ને એને પોતે એના હાથે જ રાંધીને ખાય છે. બધાય તો એમ કે વહુ છે ને એ ઘરની લક્ષ્મી કહેવાય, લક્ષ્મી કહેવાય. આવી લક્ષ્મી શું કામની? આવતા વેત જયંતિ માસીનું રાંધવાનું નથી બનાવતી, શું કામની? બિચારા બધું હાથે કરે. અરે મમ્મી, એના ઘરે નણંદ નથી, દેર દેરાણી નથી, જેઠ જેઠાણી નથી, તો એના ઘરે ઝઘડા કેના કારણે થાય છે? અરે કાલ તાર પપ્પા એના ઘરે ગયા ને તો એનો છોકરો કહેતો હતો, ઈ એમ કે મારી પત્નીનો કેટલો પ્રેમ છે. તો હું એને શું કહું? એવો પ્રેમ હું કામનો? એવો પ્રેમ રખાતો હશે? પોતાના મા બાપનું દાસતું નથી મમ્મી. એવી પત્નીનો પ્રેમ હું કામનો કે તમારા મા બાપને નો હાચવે કે? અને મમ્મી, મને તો એવું થાય છે કે સુરેશભાઈના પત્નીને કેવા હાચવે છે. એની બધી ઈચ્છા પૂરી કરે છે ને જે વસ્તુ જોતી હોય ને એને લાવીને આપે છે, કાંઈ બાકી રાખતા નથી. તેની પત્નીને એમ નથી થતું મમ્મી કે આ મારી એટલી બધું ધ્યાન રાખે છે, એટલી બધી સેવા કરે છે, મારી બધી ઈચ્છા પૂરી કરે છે, તું એના મા બાપનું ધ્યાન રાખો, એની સેવા કરું મમ્મી? એટલું કે એને નથી થતું મમ્મી? તો આવી પત્ની હું કામ નહીં કે તમારા મા બાપની સેવા ન કરીએ કે એનું ધ્યાન ન રાખીએ કે મમ્મી? અને મને તો છે ને સુરેશભાઈ ઉપર ગુસ્સો આવે છે મમ્મી. એટલા બધાની પત્નીને હાચવે છે તો એ તેની પત્ની છે ને મા બાપને જમવાનું નથી આપતી, ખાવાનું નથી આપતી, ધ્યાન નથી રાખતી. આવી પત્નીને તો છે ને ઘરમાંથી કાઢી મુકાય મમ્મી, ધક્કો મારીને. અને સુરેશભાઈ હજી હાચવે છે, એની જ સાઈડ લે છે મમ્મી. જો દીકરો એના મા બાપને ઢાલ બનીને ઉભો રહે ને તો એની વહુની તાકાત નથી કે એને હેરાન કરે. આમાં છે ને વાઘ છે ને સુરેશભાઈનો જ છે મમ્મી. એ છે ને એની પત્નીની હારે ઉભા છે, એની હારો ઉભા છે, એનો સાથ આપે છે મમ્મી. જો અત્યારે એમ કહી દે ને એની પત્નીને કે જો તું મારા મા બાપનું ધ્યાન રાખ ને, ત્યારે ધ્યાન ન રાખવું હોય ને તો ઘરમાંથી હું તને કાઢી મૂકીશ ધક્કો મારીને, તો એ સીધી રીતે હાલશે એની પત્ની મમ્મી. પણ નહીં, સુરેશભાઈ એવું નહીં કરે, કારણ કે તેની હારે ઉભા છે ને એમ કે છે કે તું જે કરો છો ને બરોબર જ કરે છો. પોતાના મા બાપને છે ને દુઃખી કરીને અલગ રાખતા હોય ને આ સાઈડ છે ને બે બેઠા બેઠા હારું હારું ખાતા હોય તો એને શરમ આવી જોઈએ. સાચી વાત છે. અને આવો પ્રેમ હું કામનો? એના મા બાપે એટલો બધો ભણાવી ગણાવી મોટા કર્યા છે, નોકરીએ લગાવ્યા છે, લાયક બનાવ્યા છે, અને એના પત્નીના પ્રેમમાં એની વાહ વાહ ફરે છે મમ્મી. આવું સારું લાગે? આ બિચારા જયંતિ બેને કેટલું એના છોકરા હાટું કર્યું છે, પણ છોકરો હાવ એના મા બાપને ભૂલી ગયો. આખી સોસાયટી વાતું કરે છે અને એના ઘરની ચર્ચા થાય છે. જો મમ્મી, એમાં વાક તો છે ને સુરેશભાઈનો જ છે. અત્યારે જે બધાની સામે એમ કહી દે ને કે છે ને ગમે એ થઈ જાય ને, દુનિયા ઉથલ પુથલ થઈ જાય, એની અહીં થઈ છે ને, ત્યારે મારા મા બાપનું ધ્યાન રાખવાનું જ છે. ગમે એ થઈ જાય તેની પત્નીને છે ને મા બાપનું ધ્યાન રાખવું જ પડશે મમ્મી. પણ આમાં સુરેશભાઈ તેની હારે ઉભા છે, તેમાં શું કરવાનું હવે? મા બાપ ભૂખ્યા રહે અને છોકરોને ઓ પકવાન ખાય, એ શું કામનું? આવું તો મને છે ને જરાય નથી ગમતું. મને તો સાંભળીને બહુ દુઃખ થયું છે. હું તો છે ને થોડાક દિવસ આરામથી આ રોકાઈશ, પછી જાય છે લોકો જાય ને પછી. મારાથી કઈ એ બધાનું કામ ન થાય મમ્મી, થાકી જાઉં હું તો. અને આ શું છે? તું જ તે વાસીને કે હું છે એમ? આ તો ભાભીની પ્રેગ્નન્સી રિપોર્ટ છે. ભાભી પ્રેગ્નન્ટ છે? હા, તારી હાટું સરપ્રાઈઝ હતું. ઈ તું ફઈ બનવાની છો. એમાં હું સરપ્રાઈઝ ની વાત છે મમ્મી? અને તમે તેલા બધા ખુશ ન થાવ. એને જો 4-5 મહિનાનો છે ને બેડ રેસ્ટ આવ્યો છે મમ્મી. તમે હું એનું ધ્યાન રાખશો 4-5 મહિના? એને છે ને એના પિયરે મોકલવાની તૈયારી કરો, ત્યાંના ઘરના બધા છે ને ધ્યાન રાખશે એનું, ત્યાં બધી ટ્રીટમેન્ટ કરાવી નાખશે મમ્મી. અને તો હું એનું ધ્યાન રાખીશ. અને જો હું તને હજી કહી દઉં છું કે હું અહીંયા છે ને આરામ કરવા માટે આવી છું, એટલે મારે એવી આશા નહીં રાખતા કે હું એનું ધ્યાન રાખીશ. તું સાસરિયામાં કોઈનું કઈ કામ કરતી નથી, તને શરમ આવી જોઈએ. તું કામથી છે ને બચવા હાટું થઈને અહીંયા વહી આવીશો અને કામ ન કરવું પડે ને એટલે. અને હું છે ને તારી ભાભીને પિયર નહીં મોકલું, બધું કામ હું કરીશ, હું એનું બધું ધ્યાન રાખીશ, સમજી તું?